નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે 20 તારીખ થઈ છે. ગઈ તારીખે 19/7/2022ના રોજ નવી એક પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટીસીની જે જાહેરાત ક્રમાંક હતો 2019-20-32 જે જાહેરાત ક્રમાંક હતો કંડક્ટરની, એના કક્ષાના ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી એટલે કે પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવેલ છે. મિત્રો, આમાં જોઈ લઈએ તો આપણે આ કામચલાઉ પસંદગી યાદીમાં નામ જાહેર થવાથી માત્ર ઉમેદવારને નિમણૂક પાત્ર બનતા નથી. એટલે મિત્રો, નામ હોય તો એનો એ મતલબ નથી કે નોકરીની નિમણૂક પાત્ર બની જ ગયા. નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જનશ્રી સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટ હોવાનું પ્રમાણપત્ર તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી પાસેથી નામ આધાર પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. તેમજ પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે 19/7/2022થી 2 વર્ષ સુધી, યાદ રાખજો મિત્રો, 2 વર્ષ સુધી અથવા તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી જે વહેલું હોય તેના આગલા દિવસ સુધી કચેરીના સમય સુધી અમલમાં રહેશે. એટલે કે 2 વર્ષ સુધી તો અમલમાં રહેશે જ આ વેઇટિંગ લિસ્ટ. અને વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થનાર ઉમેદવારનો નિમણૂકનો સીધો હક રહેતો નથી. પસંદગી યાદી પરના ઉમેદવાર કોઈ કારણસર હાજર નહીં રહે તો પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટના સમયગાળા દરમિયાન નોકરી છોડી જશે તો તેવા સમયે પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ પરના ઉમેદવારને નિગમની શરતો પરિપૂર્ણ થતી હશે તો નિગમના નિયમ અનુસાર પસંદગી માટેની તક રહેશે. તે સિવાય કોઈપણ કારણસર પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટના ઉમેદવારને નિમણૂક માટે કોઈ હક રહેશે નહીં. મિત્રો, આ આખી ટોટલ પીડીએફ છે. GSRTC.in પર વેબસાઇટ પર પીડીએફ મુકાઈ ગયેલ છે, જ્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને ટોટલ વસ્તુ તમે વાંચી શકો છો. તેમાં કયા કયા પ્રમાણપત્રો લઈને જવાના છે, ઉમેદવારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તેમજ આ રીતે જે પ્રમાણપત્રો લઈ જવાના છે એ પણ માહિતી આપેલી છે. તેના સિવાય બીજી માહિતીમાં જોઈએ તો આપણે જે પ્રોવિઝનલ લિસ્ટ મૂકવામાં આવેલું છે તેમજ જનરલ કેટેગરીમાં કેટલા છે એ પ્રમાણે અલગ અલગ પ્રમાણે વેઇટિંગ લિસ્ટ પણ મૂકવામાં આવેલ, પ્રોવિઝનલ લિસ્ટ પણ મૂકવામાં આવેલ છે. આગળ જોઈએ તો ઓબીસી, એસસી ફિમેલ, એસટી ફિમેલ એ રીતે અલગ અલગ પ્રમાણે લિસ્ટ મૂકવામાં આવેલા છે. ટોટલ તમે પ્રોવિઝનલ આ લિસ્ટ જે છે તમે વેબસાઇટ ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. જનરલ ફિમેલનું પણ આ લિસ્ટ છે. તે સિવાય આપણે બીજું લિસ્ટ પણ હું તમને બતાવી દઉં. તમે ત્યાં વેબસાઇટ ઉપર જશો તો આ એક બીજું લિસ્ટ પર તમને બીજી પીડીએફ પણ જોવા મળશે, જેમાં કંડક્ટર કક્ષામાં કામચલાઉ પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગે. આ પણ 19/7/2022ની પીડીએફ છે, જ્યાંથી તમે જીએસઆરટીસીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. અને તેમાં આ વેબસાઇટ પણ આપેલી છે, https://gsrc.in ઉપર કોલ લેટર પણ મૂકવામાં આવેલ છે. આ બધી વિગત તમે આની અંદર પીડીએફમાં તમે ટોટલ વિગત જોઈ શકો છો, જેમાંથી તમને ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે ને શું નહીં. અહીંયા લખેલા પણ છે ઓર્ડર નેમ, કે ભાઈ ધારો કે પ્રદીપ કુમાર બાલુભાઈ જાદવ, જેમને 27/7/2022ના રોજ સવારે 9:30 બોલાવવામાં આવેલા છે, સ્થળ પણ ઉપર લખવામાં આવેલ છે. તો આ તમે પીડીએફ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આવે છે, જ્યાંથી જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલ ઉપર. ટેલિગ્રામ ચેનલ ઉપર આ બંને પીડીએફ પણ તમને મૂકી દેવામાં આવશે. તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. મિત્રો, જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.